નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। સોના અને ચાંદીના ભાવ કેમ ઘટ્યા છે તેના વિશે વાત કરીએ તો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવ ઘટવા માટે અલગ અલગ કારણો જવાબદાર માનવામાં આવે છે। પહેલું કારણ એ છે કે યુદ્ધની સ્થિતિમાં ઓઇલ અને ગેસના ભાવ ખૂબ જ વધ્યા છે, જેથી મોંઘવારીમાં ભારે વધારો થવાનું જોખમ છે। આવી સ્થિતિમાં યુએસ ફેડરલ બેંક દ્વારા લાંબા સમય સુધી વ્યાજના દર ઊંચા રાખવામાં આવી શકે છે। સોનું એ વ્યાજ ન આપતી એસેટ છે, તેથી યુએસ ફેડના વ્યાજ દર ઊંચા હોય ત્યારે સોનાનું આકર્ષણ ઘટે છે। સોનાને પરંપરાગત રીતે સેફ હેવન માનવામાં આવે છે અને યુદ્ધના સમયમાં તેનો ભાવ વધવો જોઈએ, પરંતુ તેનાથી ઉલટું થઈ રહ્યું છે। ચાલુ મહિનામાં સોનાના ભાવમાં 20%નો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 32% કરતાં વધુ ઘટ્યો છે। 1983 પછી સોના અને ચાંદીમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે। ટોચના સ્તર પરથી ચાંદી લગભગ 40% નીચે આવી ગઈ છે। માર્ચ મહિનામાં સોના અને ચાંદીમાં જે ઘટાડો થયો તે છેલ્લા 45 વર્ષનો સૌથી મોટો માસિક ઘટાડો છે અને 2026માં આ મેટલમાં જે કમાણી થઈ હતી તે ધોવાઈ ગઈ છે તેમ કહી શકાય। મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો ચાલુ છે। અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો 5 દિવસ માટે મુલતવી રાખવાના નિર્ણય બાદ સોના અને ચાંદીના ભાવમાં થોડી રિકવરી જોવા મળી હતી। જોકે ટ્રમ્પની જાહેરાતની અસરકારકતા અંગે હજુ પણ શંકાઓ છે, જેના કારણે રોકાણકારો સાવચેત રહે। આ દરમિયાન જાણીતા કોમોડિટી નિષ્ણાંત અને કેડીઆઈ એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નજીકના ભવિષ્યમાં પણ ચાલુ રહી શકે છે। અજય કેડિયાએ જણાવ્યું હતું કે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,000 રૂપિયા સુધી ઘટી શકે છે। આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ ઓસ 3,450 થી 3,500 રૂપિયા સુધી ઘટી શકે છે। ચાંદીના ભાવ અંગે અજય કેડિયાએ જણાવ્યું હતું કે એમસીએક્સ પર તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,75,000 રૂપિયા સુધી ઘટી શકે છે। જોકે તેમણે એ પણ નોંધ્યું હતું કે ઐતિહાસિક રીતે યુદ્ધને કારણે સોનું અને ચાંદી ઘણીવાર પ્રભાવિક ઘટાડા પછી સુધરતી હોય છે। આ સૂચવે છે કે વર્ષના બીજા ભાગમાં સોના અને ચાંદીના ભાવ તેમના ઉપરના વલણમાં પાછા આવી શકે છે। નોંધનીય છે કે ટ્રમ્પની જાહેરાત પછી દિલ્હીના બુલિયન બજારમાં આજે સોનાના ભાવમાં 4 દિવસનો ઘટાડો અટકી ગયો છે। ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર સોનાના ભાવમાં વધારો થયો છે। બીજી તરફ ચાંદીના ભાવ યથાવત રહ્યા છે। 99.9% શુદ્ધતા ધરાવતું સોનું 1200 રૂપિયા વધીને 1,44,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું। વધુમાં ચાંદીના ભાવ 2,30,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત રહ્યા હતા। વેપારીઓએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો વૈશ્વિક કોમોડિટી બજારમાં સુધારા અને તીવ્ર ઘટાડા પછી નીચા સ્તરે ખરીદીને કારણે થયો છે। ત્યારબાદ વાત કરીએ ગુડ્સ રિટર્ન્સ અનુસાર આજના સોના ચાંદીના ભાવની। તો સૌથી પહેલા વાત કરીએ 18 કેરેટ સોનાની। તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 11,001 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 282 રૂપિયાનો વધારો થયો છે। 8 ગ્રામ સોનાનો ભાવ છે 88,008 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,256 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,10,010 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,820 રૂપિયાનો વધારો થયો છે।
અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 11,100 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 28,200 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,445 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 345 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,07,560 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 2,760 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,34,450 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,450 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,44,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 34,500 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,667 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 376 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,17,336 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,008 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,46,670 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 3,760 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,66,700 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 37,600 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 250 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 120 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,500 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 150 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 25,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 1,500 રૂપિયાનો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,50,000 રૂપિયા, જે ગઈકાલની સરખામણીએ તેમાં 15,000 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો સોનું ખરીદતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલી બાબત છે પ્રમાણિત સોનું જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે કઈક આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો. સોનાનું સાચું વજન અને ખરીદના દિવસે એની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ મુજબ અલગ અલગ હોય છે. મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.